શું કરે છે? હા ચમ આયા? હે ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેરીમાં. તો આપણી સવાર થઈ ગઈ છે. સવારે વહેલા ઉઠી ગયા છે, ચાવા પીને રેડી થઈ ગયા છે, ચાવા પી લીધી છે. અને મમ્મીની રંછામાં મમ્મીની રહોડામાં જમવા બેઠા અને પપ્પા માટે ચા મૂકી છે. તો ચલો રંછામાં મમ્મીને જઈને જય માતાજી કહીએ છીએ અને મમ્મીને શું જમવાનું બનાવ્યું એ પણ આપણે પૂછી લઈએ. ચલો જય માતાજી. કાકા તો ચાવા પીધી? રંછામાં કરી દીધો હવે. ડોશીમાં જય માતાજી. ખાવા દો લુગડો દો છો બધા. ચાબા પીધો? ચાબા પીને લુગડો દો બેઠા ને. મને કપડાં ધોવે છે બેઠા બેઠા. જમવાનું ખાવા ચાબા પીને બધું પતી ગયું છે. મમ્મી પપ્પા મને પાણી કાઢે છે અને અંશામાં લઈ ચાબા. મમ્મી પપ્પાને પાણી કાઢે છે નાહવા માટે. આ જો મમ્મી પપ્પા પાણી કાઢવા જાય ને હવે આપણે પપ્પા નહીં હતી પછી આપણે નાહવા જવું છે. આપ તો બહાર ફરવા જાઉં છું પણ મેં પણ એમ છે જ નથી. ઘરે કોમ એટલા પૂરું છે કે ફરવા જવાનું નથી. ચાલો મમ્મી કઈ જઈએ. શું કહો મમ્મી? હે ખાવા તો શેનું બનાવ્યું તો? દાળ બનાવી હતી. દાળ બનાવી હતી. અંછામાં ઝુકો ધોઈ દે એ બાદ છે. તો પાણી પકડે છે ઘરમાં રહી આ દો. શું કરે ડોશી? હે હા શું પેલી જાગી ના જાગી? હે બાપા કાઢશે મને. ઘરમાં કચરા બધું કરવા આવી ગઈ છે અને પછી પૂછે છે કઈ લાગતો. હે હવે તો કમી જાય. અમે તો બટાકા ગયા હતા ના લે ના યા ના કમાઈને આવ્યા છીએ. કેટલા કમાઈને આવ્યા? અમે 500 કમાઈને આવ્યા છીએ. ઉતારી છે આજે પાછું જવાનું? હા અને બોર મળે છે પાછળ. આ બટાકો રૂવા જતા બટાકા મજૂરી કરવા માટે મજૂરી કરે 500,000 રૂપિયા કમાઈને આવતા રહે. કદાચ ઉઠી જઈએ તો કદાચ કરી જઈએ. કદાચને ગુડ મોર્નિંગ કહી આપણે. ચલો કૈલાસ કે આવી ગયા. તમે રોડમ બેઠે શું કરવા આવી? અને શું બનાવે છે? પાછી દાળ વગાડે. ચાલ શીખી નાખો હતા. શીખી નાખો. આ ફૂલ લઈને આ શું કર્યું? ડુંગળી બટાકા અલગ અલગ કરે છે. ડુંગળી બટાકા અંચામાં મમ્મી ચા મૂકે છે અને અંચામાં બટાકા ડુંગળી મારે તીખી તીખી નહીં ભાવે. આપણે તીખી નહીં ભાવે. મમ્મી પાણી ભરા? હા મમ્મી પાણી ભરે છે. પાણી પતી ગયું. પાણી ગાડીને ભરે છે હવે કચરો આવે છે એટલે. અંછામાં કચરા પોતું કરતા કરતા ઉડે છે. હા જો રહોડામાં કચરા પોતું કરે છે. મમ્મી તો ખાટલા પર પતરા સાફ કરે છે. હે હા તો બંધ થઈ ગયું છે. હવે શું છે? ચાલો કશું કોઈ નહીં. હવે તો જો મમ્મી ઉપર સાફ કરે છે. ઉપર ચડી છે મમ્મી. જાવ પાડે ફોટો હલાવશે ભય ના આવે તો. મમ્મી ઉપર ચડે ને કચરા સાફ કરે. ખાવાની પીવડે છે અમારે. સાફ સફાઈ કરે છે અને અંછામાં તો કઈ દુનિયામાં જીવી છે મને ખબર નહીં.
એ દુનિયામાં જાય છે અને આવે છે ને ખબર જ નહીં. હા ભરતભાઈ તો અંધામાં જઈ છે હે તું શું ખાય છે? ધોણે ખાય છે? કોને આલી? જો અમારે ધોણે ખાય છે. ચાલો હવે રોડ પર જઈએ. પેલા ભાઈ પૈસા આવતો ભાઈ મને ફોન કરી કરે છે પૈસા આવતો નહીં, પૈસા નહીં આવતો. એના માટે જ જાઉં છું રોડ પર મારે. અરે આવે અત્યારે તો આજ એની વાત સમજો તમે. આજ એના ઉભી થયા દો હમણાં હમણાં. તમારે તો તમે ચપ્પલ પહેરવામાં નહીં રહ્યો. પૈસા પેલા ફોન કરી મેં જગ્યાએ પોત ફોન કર્યો છઠ્ઠો પર ઉપાડે તાણે તો તું ગાવા બોલે પેલા તો આજ બજાર જાઉં પેલા તો હું ગાવા બોલ્યો ને બજાર જાઉં પેલા તો મેં ગાવા બોલ્યો. કપડા દેખીને પાછો આવું ફોન તારો સીધો બોલતો હતો. આ ધુલેલાલ પાસે આપણે પહોંચી જઈએ મસાલા ગરીબને ખવડાવી દઈએ. બોલ તોડે ફેંકણો મહેન્દ્રભાઈને સાસને છેલ્લે દીધી એ ઘેર ખાવા જાય ના ધોઈને આવી પછી આપણે જઈએ ગંજમાં ઓટો મારવા માટે અને આપણે પાણી બોટલ લીધી પાણી પીવા માટે. તો ચલો હવે ઘર તરફ નીકળીએ ચાલતા ચાલતા આના ચક્કરમાં. ચલો ઘેર આવી ગયા ભરતભાઈ ખાવા ખાધું હવે ખાવાનું હવે ખાવું આપણે માથામાં તેલ નાખવું છે ફિલિપ્સનું 2 દાસ નાખીને યાદ નાખી દઈએ. ફિલિપ્સનું તેલ મસ્ત નાખી દઈએ. બાલ થોડા પેલા થઈ ગયા. મમ્મી હવે લુગડો ધોવા બે છે ટાઈમ થઈ મમ્મી લુગડો ધોવાના મમ્મી આ લુગડો ધોવા બે છે. શું કામ કરવાનું હે લુગડો ધોવા જાય? હા અંછા શું કરે? અંછા શું કરે તું? મમ્મી આ લુગડો ધોવા હારી અંછામાં તારે કોમ હવે તારે લુગડો ધોવા જાવ? મમ્મી ધોઈ જ એ તો હવા ચાવ્યા વહેલી ધોતી લુગડો એ તો ઊભી ઊભી. મંદિરમાં કચરા બધું કરવા જાય મમ્મીજી લુગડો ધોવા. જો અમારા ઘેર કોણ આવ્યું છે? બાઇક સાફ કરે છે. આવું છે કે બાઇક સાફ કરે છે? બરાબર બાઇક સાફ કરો જલ્દી. અંછામાં વાહન ધોવાય મમ્મી કપડે ધોવા બેઠી આપણે. સાફ કરી દે. હવે જવું છે ગંજમાં ઓટો મારતા ટાઈમ પાસ. હું ફોન નહીં કરતો મારો ફોન તો નહીં ઉપાડતો તું કર ફોન. પકાભાઈ તો ફ્રેક્ચર થઈ ગયું છે. હા કોમ કરવા જતા પડ્યા હતા બાઇક લઈને. હા બોલી લઈને ભય પડ્યા હતા તો દૂર થઈ ગયું છે. હા એટલે આપણે ગંજમાં જવા માટે નીકળી ગયા છીએ હું મહેન્દ્રભાઈ 2 જણા. ટાઈમ હવે ચલો આપણું ઓફિસમાં પહોંચી ગયા છીએ. કોણ છે ઓફિસમાં જઈએ જોઈને? ગોડાઉન તો ખુલ્લું પડ્યું છે પણ ઉપર કોણ છે કોણ છે જોઈએ. દુકાન ખુલ્લી પડી છે. ચપ્પલ તો પણ પકા ભાઈ હે પકો ભાઈ તો નહીં તો છે કોણ બાદ? ઓફિસમાં તો કોઈ નહીં. કોક તો હેર્યું ઓફિસમાં તો કોઈ નહીં પગલા પડ્યા કોક તો હેર્યું મોટો પણ ઓફિસમાં કોઈ દેખાતું તો છે નહીં. પકો ભાઈ નહીં છે કોઈ? તો તો જ્યાં બધા છે પકોભાઈ છી એમ આવો આવો આવો. એટલે શું છે અમે છે હા અમે કોક પ્રસંગ છે કોક. બસ આવો આપણે ફોન લઈ ગયો હવે તો આપણે આવ્યો ટાઈમ પાસ કરો બેઠા બેઠા બધા કોમી જાય. હા આપણે જી લાઈનમાં જઈએ. જી લાઈનમાં અર્જુન હજી બનતો હતો. આપણે ગરબી રમણી કોઈ ને બા કોક હોત તો કોક ચેલેન્જિંગ મસ્ત વિડીયો બનાવો હતો પણ બધા કોમી જાય મસ્ત ચેલેન્જિંગ વિડીયો બનાવતા તો ગરબો રમવા દીધો ગરબા જ નહીં રમવાય. ચાલો તો હવે જી લાઈનમાં ચાલો. કોઈક બધા ભેગા હોત ને તો ચેલેન્જિંગ વિડીયો બનાવવાનો હતો આજે પણ કોઈ છે બધા જી લાઈનમાં પહોંચી જ જાય. ઉપર શું કરે છે ઓફિસમાં તે જોઈ લે કોણ છે ઓફિસમાં. હા ચલો પીલા કાપે તો ખાવાનું તો પતી ગયું ને ખાવાનું તો પતી ગયું એનું. ફૂંદી તો હોઈ છે અમારે. તો અમે સવારમાં ગંજમાં આવ્યા હતા બપોરે 2-1 વાગતા ના. હવે બધું કામ બામ પતાય ને હવે અમે મહેન્દ્રભાઈ બધા ઘેર જઈએ છીએ. બાઇક પડ્યું આપણે તો આ બાઇક પડ્યું હવે ઘેર ચાલીએ છીએ ઘેર જઈએ છીએ હવે અમે. કેવું ભાઈ તો
આપણે તો ગંજમેથી ઘરે આવી ગયા હતા અને આપણને તો ખબર નથી કે અંજુ આવવાની હતી તો અંજુ આવી ગઈ છે અંદર તો ચાલો જઈએ અંજુ અંદર જઈને શું કરે છે તમને બતાવો ચલો અંજુ આજ આવી જઈએ અમારે લાઈટ બંધ કરો ચાલો જી અંજુજી હંતાજી શું કરે હાલ આવી શું કરે છે હા તમે આવ્યા ધોળે ધોળે કરવા આવ્યા અને કદાચ જોઈ હતી બાર બેઠી હા બીજું કોઈ ના આવ્યું જસુન બાબુની ના આવ્યો હા તો આજે અમારે અંજુ આવી છે પાલનપુર ધૂળેટી કરવા માટે બધું અમે ભવન કરીને બેઠા છીએ હાલ આવ્યા જ છે બધું અમે ભવન કરીને બેઠા છીએ આ તો બધું ફેદીને બેઠા છે હોય ને ધૂળેટી મારે પહેરવા માટે હે છેલ્લો ભાઈ બધું મેલ પડ્યું બધું મેલ પડ્યું એટલે કાલ હોળી છે આજ નહીં બધું મેલ પડ્યું હા ને બધું મેલ પડ્યું હાથે તો ચાલો આપણે બાદ જઈએ અંજુ બધું અમને મેલ દે ને હવે ધાબા પર જઈએ મસ્ત એક રીલ શૂટ કરીએ અમે ચલો ચલો તો બધા છોકરા આવે તો મજા આવે કહ્યું હા મસ્ત રીલ શૂટ કરીએ આપણે હા એ તો પેપર આવી શકજો મારે પેપર તો છે પણ હું આવી ગયો હજી તો વાર છે પેપર તમારું પેપર આ તો વાર લાગશે હજી ના આમાં તો આવ્યો ચલો અમે ધાબા પર આવી જઈએ કૈલાસ અંજુ બધા મેં આવી ગયા એક મસ્ત રીલ શૂટ કરીએ અમે તો ચાલો રીલ શૂટ કરી લઈએ અને પછી મૂકી દઈશું બનાવશું અમે આ તો રીલ શૂટ કરવા માટે રીલ શૂટ કરી નાખી છે અને હવે ધાબા બધે હવે ભોય જઈએ છીએ અમે મસ્ત રીલ શૂટ કરી છે હજી એડિટ કરવાની છે એડિટ કરી પછી નાખશું યુટ્યુબમાં ફેસબુકમાં તો તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે નીચે જઈએ છીએ અંજુ હેડો જો રીલ શૂટ મસ્ત કરી છે તમે જોજો ખાલી સારી લાગે ને તો કોમેન્ટ કરજો યાદ કરી અંજુ દાદો ઓકે બા ઓકે શું કરે અંજામાં ડુંગળી શાક કરે છે તાર જો હોત પડી છે અને અમારા અંજામાં ડુંગળીનું શાક કરવા બેઠા છીએ અને કૈલાસના અંજુ બે બેઠા ફોન દેખે છે તો ચલો જઈએ આપણે કૈલાસના અંજુ કર શું કરીશું બેઠા બેઠા કૈલાસતા બેઠી શું કરે થોડી હે અને અંજુ બાર તો નહીં અંજુ એ જોઈ મસ્ત ને ચલો અંજુ બહાર કૈલાસ એકલી અંજુ ફોન દેખે છે અંજુ વાળી શું કરે અંજુડી હું હાલ છું તરબૂચ ખાય છે હા અંજુમાં તરબૂચ ખાય છે ખાઈ દી મિત્રો ખાઈ દી હા તો મિત્રો બધા મજામાં ચાલો હવે આપણે જઈએ બહાર અંજામાં ખા બનાવી છે મમ્મી શું કરે છે મમ્મી શું કરે હોજ પડી છે મમ્મી ઘેર આવી છે મમ્મી દુકાન પર બેઠી છે ખાવાનું મગ ખાધું કે હવે હા જમવાનું પતી ગયું બધા ચાલો અંજુ જમવા બેઠી શું જમવા બેઠી પૂછી લઈએ આપણે મમ્મી આ બેઠી અંજુ બેઠી શું ખાય છે હે અને અંજામાં તું શું ખાય છે થાળી સાથે કેમ અચ્છા થાળી સાટવાનું છું તો અંછામાં એ ખાવા જમવા બેઠા છે અંજુ જમવા બેઠી છે અને આપણે જોતા હતા હવે ઇન્ડિયા વેસ્ટ ઇન્ડિઝની મેચ જોતા હતા તો જોતા હવે અંછામાં જમવા બેઠા એટલે આપણે બ્લોગ ઉતારવા આવી ગયા હતા તો આપનો બ્લોગ તમને ગમ્યો હોય તો તમારે શું કરવાનું ખબર છે નીચે સબસ્ક્રાઈબ બટન છે ત્યાં જઈને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો મારા ફેસબુક પેજમાં જોતા હોય તો મારું ફેસબુક પેજ ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલમાં જોતા તો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવતીકાલે ના લોકોમાં મળીએ છીએ આવજો.